કરજણ તાલુકાના નારેશ્વર ખાતે શરૂ થયેલ નવા પોલીસ સ્ટેશનને લઈને વલણ બીટના ગામોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। વલણ, મેશ્રાટ અને માકડ સહિતના ગામો રેલવે લાઇનની પેલી બાજુ આવેલા હોવાથી નારેશ્વર પોલીસ સ્ટેશન સુધી પહોંચવું લોકો માટે મુશ્કેલ બની રહ્યું છે। ખાસ કરીને તાત્કાલિક પરિસ્થિતિઓમાં સમયસર પોલીસ સહાય મળવામાં વિલંબ થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। સ્થાનિકોનો દાવો છે કે અગાઉ વલણ ગામ નજીક પોલીસ સ્ટેશન માટે જમીન ફાળવવામાં આવી હતી અને લોકફાળો પણ આપવામાં આવ્યો હતો, છતાં આ ગામોને નારેશ્વર પોલીસ સ્ટેશન હેઠળ મુકાતા લોકોમાં અસંતોષ ફેલાયો છે। આ ઉપરાંત કિયા, દેવી, કોલિયાદ, સારિંગ, સાસરોદ, હલદરવા, માકણ અને મેશ્રાટ જેવા ગામોના લોકો દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે કે વલણ બીટને નારેશ્વર પોલીસ સ્ટેશનમાંથી હટાવીને નજીકના કરજણ પોલીસ સ્ટેશનમાં સમાવેશ કરવામાં આવે અથવા તો વિકલ્પરૂપ સુવિધા ઊભી કરવામાં આવે। આ મુદ્દે સ્થાનિક નાગરિકો, સરપંચ અને મૂળ નિવાસી એકતા મંચના પ્રમુખ મિનેશભાઈ એડવોકેટ દ્વારા કરજણ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। સ્થાનિક આગેવાનોનું કહેવું છે કે આવનારા સમયમાં આ મુદ્દે વડોદરા એસપી, મુખ્યમંત્રી અને ગૃહ વિભાગ સમક્ષ પણ રજૂઆત કરવામાં આવશે। જાહેર હિત સાથે જોડાયેલા આ પ્રશ્નો તાત્કાલિક ઉકેલ આવે તેવી લોકો આશા રાખી રહ્યા છે। રિપોર્ટર તસ્લીમ પીરાવાલા। આજરોજ અમે મામલતદાર કચેરી આવેલા છે, એમાં માકણના માજી સરપંચ છે, અમારા વકીલ સાહેબ છે અને હું પોતે ગામ પંચાયત સરપંચ સિરાજ આદમપુરા। હવે અમારી માંગ એ છે કે જે વલણ પોલીસ આઉટ હતું વલણ ગામમાં હતું, ખેર એ સંજોગો કારણે બિલ્ડિંગ ડેમેજ હતી અને એને તોડી પાડવામાં આવી અને ત્યાર પછી અમારી પાસે એ લોકોએ જગાની માંગણી કરી તો અમે નેશનલ હાઈવે પર સપના હોટલની બાજુમાં અમે તકરીબન 4 વીઘા જમીન ફાળવી આપેલી છે, એનો ઠરાવ પણ આપી દીધેલો છે ને હાલમાં એ જમીન વલણ પોલીસ સ્ટેશનના નામ પર પણ 7/12 પર મંજૂર થઈ ગયેલી છે અને એના માટે લોકફાળા પણ અમે વલણ માટે આપેલો છે અને એ પોલીસ સ્ટેશન અત્યારે નારેશ્વર માટે લઈ ગયા છે। એ વલણ માટે માકણ, મેસા આ જે ગામો રેલવેની આ સાઈડના છે એમને ઘણી તકલીફ થાય એવી છે અને ઘણું દૂર પડે એવું છે, લગભગ તકરીબન 25-27 કિલોમીટર। તો અમારી માંગ એ છે કે જગા પર એને બાંધકામ કરવામાં આવે અને વહેલી તકે આ જે ગામો છે એને કરજણમાં ફરી લેવામાં આવે એવી અમારી એક માંગણી છે ને એના માટે આજે અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપેલું છે। રાતોરાત પોલીસ સ્ટેશન ઉભું કર્યું, આ એક લગભગ આશરે 1 વર્ષ પહેલાનો આ પ્રોગ્રામ છે, પ્રોજેક્ટ છે કે વલણ પોલીસ સ્ટેશન અહીં આગળ બનાવવામાં આવે અને રાતોરાત ઉભું કર્યું નારેશ્વર ખાતે, બાબતે આપ શું? એ એકચ્યુઅલી અમારી જાણમાં તો હતું ના, કારણ કે જ્યારે એ લોકોએ ઓપનિંગ કર્યું ત્યારે અમને સોશિયલ મીડિયાના મારફતે જાણ થઈ કે ભાઈ આપણું પોલીસ સ્ટેશન ત્યાં જયું અને એના માટે જ અહીંયા આવેદનપત્ર આપવા માટે આવેલા છે કે ભાઈ આ ગામોને ઘણી તકલીફ પડશે, એટલે ખેર હવે એ ગામો માટે બરાબર યોગ્ય છે એફઆઈ રાખે તો વલણ, માકડ, મેશ્રાટ ને કરજણમાં સમાવેશ થાય એવી અમારી એક માંગ છે। આજે કરજણના મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આવેદનપત્રમાં અમારી જે માંગણી છે કે હાલની અંદર નારેશ્વર ખાતે પીઆઈ કક્ષાનું પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ લોકાર્પણના ભાગરૂપે વલણ બીટમાં આવતા ગામો કે જે ગામો રેલવેની પેલી બાજુ આવેલા છે, મેશ્રાટ, માકડ ને વલણ ગામ, જે લોકોને નારેશ્વર સુધી જવામાં ઘણી તકલીફ પડશે, કારણ કે હાલની અંદર રસ્તો બહુ બિસ્માર છે। ત્યાં આગળ રાત દિવસ ભેની રીતિની ગાડીઓની અવરજવર ચાલે, ત્યાંના સ્થાનિક લોકો જીવના જોખમ મુસાફરી હાલમાં કરી રહ્યા છે। તો આ લોકોને પણ ત્યાં સુધી લંબાવવું ના પડે, ત્યાં સુધી જવું ના પડે અને એ જવામાં ઘણો સમય વ્યતીત થાય એમ છે। તો આ લોકોને કરજણમાં પોલીસ સ્ટેશન જે જૂનું છે એ અત્યારે કાર્યરત છે, તો ત્યાં આગળ બીટ સમાવેશ કરવામાં આવે અને જે તે સમયે જે તે જવાબદાર અધિકારીશ્રીએ હાઈવે પર સ્વપ્ન સાકાર હોટલની બાજુમાં પોલીસ સ્ટેશન માટે જગ્યા ફાળવેલી છે અને મને જે જાણવા મળ્યું તે પ્રમાણે વલણ ગામના લોકોએ 4 વીઘા જમીન આપી છે અને લોકફાળો પણ આપેલો છે। તો પોલીસ સ્ટેશનનું નિર્માણ તે જગ્યા પર થાય કે એ જગ્યા પર દરેક ગામના લોકો સરળતાથી પહોંચી શકે। આ રીતે છેવાડાના ગામમાં જો પોલીસ સ્ટેશન ફાળવવામાં આવે તો લોકોને અવર જવરમાં ખૂબ તકલીફ પડશે। એટલે અમે આજરોજ મામલતદાર સાહેબના માધ્યમથી ગૃહ વિભાગને આવેદનપત્ર પાઠવી છે અને અમારી માંગણી છે કે વલણ બીટને કરજણમાં કાર્યરત રાખવામાં આવે અને ભવિષ્યની અંદર જે જગ્યા ફાળવેલી છે ત્યાં આગળ પોલીસ સ્ટેશનનું બાંધકામ કરવામાં આવે એવી અમારી માંગણી છે। તમે આગળ વધુ ક્યાં ક્યાં રજૂઆત? હવે ગૃહમંત્રીને રજૂઆત કરીશું, મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરીશું અને મહામહિમ राज्यपालश्री रजूआत કરીશું। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।